હા, ફર્સ્ટ એમસીક્યુ છે ઇન બેક્ટેરિયા ડીએનએ ઇઝ 4 ઇન નંબર ઇન ન્યુક્લિયસ, પણ આપણે ડાયરેક્ટ છે ને હવે આન્સર જ આપીએ છીએ, ખાસો એવો ટાઈમ થઈ ગયો છે એટલે, બરાબર. તો જો ફર્સ્ટનો આન્સર આવશે બી આન્સર આવશે, બરાબર. આ બધું જ છે ને એમટીજી હશે ને એના વોલ્યુમ 1 માં હશે, બરાબર. તો એમટીજી ના પેજ નંબર 20 એમાં એની લાસ્ટ લાઈનમાં એનો આન્સર છે, બરાબર. શું છે આન્સર? તો ડીએનએ ઇન બેક્ટેરિયા ડીએનએ ઇઝ ડબલ સ્ટેન્ડર્ડ એન્ડ સર્ક્યુલર. તો વાત સાચી છે, આ તો આપણને ખબર જ હોય. ઇન વિચ ઓફ ધ ફોલોવિંગ ઓર્ગેનલ્સ ઓફ ધ અમીબા સિસ્ટોલ એન્ડ ડાયસ્ટોલ ટેક પ્લેસ, બરાબર. કેની વાત કરે છે કે ઇન વિચ, તો આ આન્સર આપ્યો છે એમટીજીમાં 102 માં એની ફર્સ્ટ લાઈન છે, એમાં આન્સર આપ્યો છે ને એ આન્સર છે બી, કોન્ટ્રાક્ટાઇલ વેક્યુલ્સ, બરાબર. બીજી વસ્તુ, એક જ મિનિટ જ તો જાઓ છો તમે. હા, તો ભાર્ગવભાઈ હોય તો એને ખાલી પેલું ચાર્જર ગયે, ચલ વેટ કર, બાકી પછી હું ફોન કરું છું. હા, થર્ડ નો આન્સર આવશે ઇન આર્કિગોનિયમ ઓફ ફ્યુનેરિયા પ્લાન્ટ, બરાબર. ફ્યુનેરિયા પ્લાન્ટ ધ નંબર ઓફ ધ નેક કેનાલ સેલ ઇઝ, આર્કિગોનિયમ એટલે કયું થશે? તો કે ફિમેલ ઓર્ગન કે મેલ ઓર્ગન? ચલો જવાબ આપો, મને મેસેજમાં ટાઈપ કરો. આર્કિગોનિયમ ફિમેલ કે મેલ કયું ઓર્ગન થશે? બધાને દેખાય છે ખરા? હા, નિશિતાનો આન્સર આવે. ઓકે, ફિમેલ ઓર્ગન, બરાબર. અને એક જ મિનિટ, હા, કયા ક્લાસમાં આવશે? થેલોફાઇટા, બ્રાયોફાઇટા કે ટેરિડોફાઇટા? તો ટેરિડોફાઇટામાં આવશે, બરાબર. ફ્યુનેરિયા તો એમાં નેક ઓર્ગનમાં. તો હવે એનો આન્સર છે ને બે આવી શકે છે. 6 આ મારા હિસાબથી તો આ આવવો જોઈએ, પણ આ આન્સર આપ્યો છે. પણ આની લાઈન જે છે એ એમટીજીમાં પેજ નંબર 6 એન્ડ 7 આ બધામાં આપ્યું છે. એમાં લખ્યું છે લાસ્ટ પોઈન્ટની 5મી લાઈન. હવે એની અંદર છે ને એવું લખ્યું છે કે 4 થી 10 હશે. જો તમારી પાસે વોલ્યુમ 1 હોય ને તો જોજો, એમાં લખ્યું છે કે લાસ્ટ પોઈન્ટ એમાં કે 4 to 10, તો એનો આન્સર છે ને 5 અથવા તો 6 ઓર મોર આવી રીતના આવશે. પછી ફોર્થ નંબર વાળો, consider the following A to D in find out the correct sequence of taxonomical categories. Petunia, પોલીમોનિલેસ, પછી ડાયકોટિલિડોન અને સોલેનેસી. તો હવે આમાં શું છે કે A to D ના સિક્વન્સમાં જવાનું છે ટેક્સોનોમિકલ કેટેગરીઝમાં. તો હવે કેવી રીતના થશે કે સોલેનેસી છે એ ફેમિલી થશે, આ ક્લાસ થશે, પછી આ પોલી ક્લાસ, આ ઓર્ડર થશે, અને આ છે એનું જીનસ થશે, જીનસ. પછી આ ફેમિલી, ડાયકોટિલિડોન છે તો એ થશે ક્લાસ, ના સોરી ઓર્ડર, અને આ થશે ક્લાસ. તો એને આપણે સિક્વન્સ નક્કી કરવાની છે ફોર્થ વાળી, બરાબર. તો એમાં જો પિટુનિયા જીનસ થયું, પછી આ જે છે સોરી અહીંયા આવશે, આ ઓર્ડર થશે, આ થશે ક્લાસ, અને સોલેનેસી થશે ફેમિલી. તો આનો આન્સર આવશે, કરેક્ટ સિક્વન્સ થશે ADBC. તો આપ્યું છે ADBC, તો આનો આન્સર થશે A. આપણે ટેક્સોનોમિકલ કેટેગરીઝ જોઈએ ફર્સ્ટ ચેપ્ટર સેમેસ્ટર 1, તો એના અંદર આપેલું છે, છેલ્લું પેજ છે એમાં આપેલું છે. ઓકે, પછી છે ઓર્ગેનિઝમ. જો હું તમને અત્યારે જેટલા લોકો ઓનલાઈન છે ને એ કહી દઉં છું કે મેક્સિમમ એમસીક્યુ થશે, કારણ કે અમારે છે ને લેપટોપમાં લઈને બેઠા છે અમે, અને લેપટોપમાં બેટરી ચાર્જ છે ને અત્યારે ચાર્જર બગડી ગયું છે, એટલે સમજો કે સમથિંગ 40% જેટલી છે. તો મેક્સિમમ એમસીક્યુ કરશું, અને બીજા એમસીક્યુ જે વધશે આ જ યુનિટના એ છે ને નેક્સ્ટ આ 2-3 દિવસમાં આપણે કંઈક એનું એડજસ્ટમેન્ટ કરી લેશું, અથવા તો સન્ડે હું રેકોર્ડિંગ કરીને, અથવા તો સન્ડે આપણે એક ટાઈમ લઈને આપણે મૂકી દઈશું. એનું રીઝન છે કે એના સિવાય આપણે મંડે તો મળી શકવાના નથી, બરાબર. તો આજે જેટલા મેક્સિમમ બને ને એટલા તો શું, નહીં તો પછી નેક્સ્ટ થર્સડે થશે ને એ આપણને પોસાશે નહીં.
ફિફ્થ વાળો છે શું છે ઓર્ગેનિઝમ કોલ્ડ મિથેનોજેનેસિસ આર મોસ્ટ એબ્યુરન્ટ ઇન કેમાં હોય જે મિથેનોજેન્સ હોય એ શેમાં હોય તો એ ઓબ્વિયસલી કેટલિયાડમાં જ હોય બરાબર કે જે મિથેન પ્રોડ્યુસ કરી શકે મિથેનોજેન્સ એટલે શું તો કે મિથેન પ્રોડ્યુસિંગ microorganisms. The path of the water in the spongy is સ્પોન્જી નો પથ કયો હોય છે 6th નંબરમાં તો જો એનો આન્સર આવશે બી એ ક્યાં આપ્યું છે તો સીબીએસસી માં પેજ નંબર 49 માં પોરીફેરામાં 6th લાઈનમાં છે બરાબર પછી એના પછીનું ઇમેજ 7 નંબરનો એમસીક્યુ દેખાય છે બધાને 7th એમસીક્યુ દેખાય છે બધાને દેખાતો હોય તો યસ લખીને મોકલો હા આવશે ભાઈ ધીરે ધીરે વચ્ચે તારું નેટ સીધું કરી દે એટલે આવશે જો હવે કયું છે સ્ટ્રક્ચર કઈ ફિગર બતાવે છે રિસ્પેક્ટિવલી ડાયાગ્રામ જે છે બરાબર તો જમ લેયરનો છે તો એ વાળો અને બી વાળો તો આ જે છે એ ઓબ્વિયસલી સીબીએસઈ માં આપ્યું છે પેજ નંબર 48 માં 4.3 ડાયાગ્રામ છે એનો આન્સર એ આવશે પહેલું છે આ જો ફર્સ્ટ વાળું લેયર અને સેકન્ડ વાળું લેયર એટલે આ થશે ડિપ્લોબ્લાસ્ટિક અને ટ્રિપ્લોબ્લાસ્ટિક ફર્સ્ટ પછી આ જે થયું આ જો એકદમ જે કરે છે પોઇન્ટર એ બીજું અને આ છે થર્ડ અને આ જે થશે એ ઇસોફેગસ વાળી ચેમ્બર થશે બરાબર એટલે આનો આન્સર એ આવશે પછી 8th નંબર જે છે એનો આન્સર આવશે 8th માં હું ડાયરેક્ટ પહેલા સી આન્સર લખી દઉં છું ઓર્ગેનિઝમ ધેટ કેન બી રિસ્પોન્ડ ટુ ધ સ્ટિમ્યુલાઈ આર યુકેરિયોટ્સ ઓન્લી પ્રોકેરિયોટ્સ ઓન્લી ના એ અને બી બંને આવશે બરાબર બંને રિસ્પોન્સ કરી શકે એટલે ઓબ્વિયસલી એનો આન્સર એ આવશે નાઇન્થ નંબરનો સીડ ફોર્મ્સ હા બિલોંગ્સ ટુ તો 9th નંબરનો ક્યાં છે તો કે ફોર્મ ના આવે અહીંયા છે ને ફન થશે ફન્સ એટલે અહીંયા એવી રીતે લખી દો ફન્સ તો સીડ ફન્સ એ કેવા હોય બરાબર તો એનું આવશે જિમ્નોસ્પોર્મ્સ ના કહેવાય એ સીડ્સ બરાબર તો એ આ રહ્યા ફોન છે એ એક્ઝામ્પલ છે કોનું જિમ્નોસ્પોર્મનું પછી 10th વાળો છે એક્સિયલ ગ્લેન્ડ ઇઝ અધર નેમ ઓફ ધ હાર્ટ ઇન તો એનું નામ છે ને એકિનોડર્મ્સ આવે એ તમને આપ્યું હશે કંઈ આપ્યું તો નથી પણ નેટ ઉપર સર્ચ કરવું પછી 11th નંબર Venus flower basket is the name of the dried skeleton of Venus flower basket હવે એ શું છે એકચ્યુઅલીમાં તો જો તમને આપ્યું છે એમટીજી ના પેજ નંબર જો તમારી પાસે હોય તો એમટીજી માં પેજ નંબર ખોલો 109 એ 109 માં ટેબલમાં બીજો ક્લાસ આપ્યો છે નંબર 3 માં બરાબર તો એ આન્સર થશે 11th નંબરમાં યુપ્લેક્સિલાનો બરાબર એ 11th નંબર અને એના ટેબલમાં બીજો એટલે એમટીજી પેજ નંબર 109 એમાં ક્લાસ 3 એવું આપ્યું છે ઓકે હવે એ છે તેનું સાયન્ટિફિક નામ પૂછ્યું છે તો એમાં છે ને સ્પેલિંગ મિસ્ટેક છે આમાં છે ને યુપ્લેસિલા તો આ સ્પેલિંગ એનો મિસ્ટેક આપ્યો છે એટલે જોઈ લેજો શું છે કોઈનો પ્રોબ્લેમ પછી એમસીક્યુ નંબર 12 આવે છે એમસીક્યુ નંબર 12 કોઈને આવતું હોય દેખાય એટલે સીધું મને યસ લખીને મેસેજ કરો મારો ટાઈમ ટેબલ ગોઠવી દો બેટા જસ્ટ મિનિટ ખાલી હમણાં પતી જશે થોડી વારમાં ચાલો ઓકે નિશિતા તમને બધાને આજો 2 જ મિનિટ બાકી બધાનું આવે ને એની હું રાહ જોઉં છું જો કદાચ તમને છે ને બેટરી લો થઈ જાય છે બેટરી લો થશે ને એટલે કદાચ બંધ થઈ જાય તો તમે છે ને પ્લીઝ 5 મિનિટ વેઇટ કરજો ચાર્જર બીજું મંગાવું છું ફોન કરીને
12 નંબર ફોન ફ્લોયમ લેક્સ, બરાબર. તો એનો આન્સર આવશે બી, કમ્પેનિયન સેલ્સ, બરાબર. કમ્પેનિયન સેલ્સ છે તો એ શું છે, તો કે એલેન ની બુકમાં એ આપ્યું છે, પણ આપણે હા નાઝિર છે. હા હલો, નાઝિર છે ભાભી? હા એ હા વાંધો નહીં, આવે એટલે ફોન કરાવો ને. નેટ ઉપર જોવું, બરોબર. આ આન્સર છે નેટ ઉપર એનો જોવાનું થશે. પછી છે 13, bryophytes are not characterized by 13 bryophytes. તો એનો આન્સર આવશે એ. હલો, ફ્રી થયો હોય તો અવાજ તો આવી જાય ને યાર. 1 મિનિટ પેલું ચાર્જર આપી જાય ને તો મસ્ત ચાલે છે, તો પત્તું થયા લોકોને. એવું છે, કઈ વાંધો નહીં, ચલ. હા વાંધો તો આપવા આવીશ ખરા. હા, bryophytes are not characterized by, તો એ 13 છે, એમાં આન્સર શું આવશે? એ. કેમ તો કે વેલ ડેવલપેડ રૂટ સિસ્ટમ એન્ડ વાસ્ક્યુલર ટિશ્યુઝ. કારણ કે બીજા બધા તો છે રાઇઝોટ્સ, ઓલ્ટરનેશન ઓફ જનરેશન, પેરિઝન્સ ઓફ ક્લોરોફિલ, તો આ બધા થશે ને એ આના પણ થશે, થેલોફાઇટ આના પણ થશે. પણ આપણે બ્રાયોફાઇટ્સ માટે તમે જોશો ને તો વેલ ડેવલપેડ ઓફ રૂટ સિસ્ટમ થશે, અને ઓલ્ટરનેશન ઓફ જનરેશન એના અમુક સ્પીસીસમાં નથી જોવા મળતી. આ બી સાચું કરી શકાય, પણ રાઇઝોટ્સ ના આવી શકે, એટલે છે ને ડી પણ સાચું આવી શકે. અરે સોરી, એ ના આવી શકે ક્લોરોફિલ, કારણ કે અમુક બ્રાયોફાઇટમાં તો હોય પાછું. 14 શું છે? એક્ટિનો હા, એક્ટિનોબાયોલોજી ઇઝ ધ સ્ટડી ઓફ. તો 14th નો આન્સર થશે હા, ઇફેક્ટ ઓફ રેડિયેશન ઓન પ્લાન્ટ. આ છે ને નેટ ઉપર જોવું, નેટ ઉપર તમે એક્ટિનોબાયોલોજી જોશો ને, એટલે ગૂગલ ઉપર લખજો તો એમાં કહેશે કે રેડિયેશન ઓફ પ્લાન્ટ, કે જે ઇફેક્ટ કરે છે પ્લાન્ટના ગ્રોથને. પછી છે 14th નંબર, તો sorry 15th number, the cuticle in ascaris, which is the adaptation for the parasitism is secreted by. એટલે એસ્કાર શું છે? ક્યુટિકલ ઇન એસ્કારિસ વિચ ઇઝ એડેપ્ટેશન ફોર પેરાસિટિઝમ એટલે શું કે એક પેરાસિટિઝમ એટલે એનું રિલેશન બતાવે છે. તો આનો આન્સર થશે 15 નંબર, એનો આન્સર થશે એ. ક્યાં આપ્યો છે? તો એમટીજીમાં પેજ નંબર 122, એના ટેબલમાં બોડી વોલ, બરાબર, એની અંદર છે. એનો આન્સર થશે. પેજ નંબર 122 માં જોઈ લેવું. 16 છે, આર્મ્સ, સ્પાઇન્સ એન્ડ ધ પેડિક્યુલરીઝ આર એબસન્ટ ઇન. તો એ સી લીલીમાં છે ને એબસન્ટ હોય. સી કુકુંબર આન્સર આપ્યો છે એક્ઝેક્ટ, પણ સી લીલીમાં એ એબસન્ટ હોય. એટલે એ છે ને નેટ ઉપરથી ફોટો જોઈને અથવા તો છે ને એમટીજીમાં આનો આન્સર આપ્યો છે, પણ એમટીજીમાં મળેલો શું કહેવાય ગોતાયો નથી, પણ સી લીલી નો આન્સર આવે, એટલે આ નેટ ઉપરથી એવી ખબર પડી થી. પછી આન્સર છે 70. In which of the following fertilization or reproduction is possible without water? તો કેમાં આવે? તો ઓબ્વિયસલી એ સાયકસમાં જ આવે. સાયકસ છે એ શું છે? તો કે જિમ્નોસ્પર્મનો એક્ઝામ્પલ છે, અને ચેપ્ટર 3 સેમ 1. હલો, હા હા સારું. ચેપ્ટર 3 સેમ 1 એમાં જિમ્નોસ્પર્મમાં જોવું, એમાં લખ્યું છે કે વિધાઉટ વોટર એ સાયકલ્સ, એ આખી એક લાઈન આપેલી જ છે. In which of the following aflatoxin was first discovered? તો એ આવ્યું છે એસ્પાર્જિલસ ફ્લેવસ. હવે આ જે એફ્લાટોક્સિન છે ને એ એસ્પાર્જિનસની જે સ્પીસીસ જે હોય ને એમાંથી સિક્રિટ થતું એક ટોક્સિક છે કે જે માઇક્રો ઓર્ગેનિઝમને ગ્રોથને ઇન્હિબિટ કરે છે.
19 નંબર છે. Which of the following is called the father of taxonomy? તો કોણ આવે? બી આવે ઓબ્વિયસલી. ચેપ્ટર 1 સેમેસ્ટર 1 કેરોલોસ લિનિયસ. એટલે આવા બધા તો છે ને એ તો ઉડાડવાના જ રહે. બ્રાન્ચ સ્ટેમ ઇઝ ફાઉન્ડ ઇન કેમાં આવે? તો સાયકસ પાઇનસ નહીં, સાયકસ પણ સાયકસ સેડ્રસ ક્યાં આપ્યું છે? તો એમટીજી માં પેજ નંબર 71 એમાં 71 લાસ્ટ પેરા એની લાસ્ટ લાઈન છે. 21st Bredox mixture used extensively for the treatment for the plant disease was discovered by છે ને બોર્ડેક્સ મિક્સચર્સ છે. એટલે આ એક છે ને તમારે ચેપ્ટર 2 માં જે આવતું હતું ને હાઇડ્રોપોનિક્સ, આ એવી એક ટ્રીટમેન્ટ છે કે જેમાં એલિમેન્ટ્સને પણ છે ને એલિમેન્ટ્સની કોઈ પણ હોય ને એની એફિશિયન્સીસ પણ ખબર પડી જાય. એટલે એ પણ છે આ. તો એ ફર્સ્ટ જે હતું ને એ નેટ ઉપર આને જોવાનું કોણે આપી? તો એમાં છે JH મિલરેટ એ આપી છે. જો એને એ છે ને થોડી સ્ટડી કરી લેવી, બહુ સારી એવી મેથડ છે. અને પ્લીઝ હમણાં થોડી વારમાં કદાચ છે ને તમને ઓફલાઈન થઈ જાવ ને તો તમે ઓનલાઈન રહેજો. 5 જ મિનિટમાં પાછું ચાલુ થશે. પેલા નાઝીરભાઈ રસ્તામાં છે, ચાર્જર લઈને આવે છે, તો કોઈ આગાઓળા થતા નહીં. 5 જ મિનિટમાં હું પાછા આવી જશે, બરાબર? પછી એટલે ગમે ત્યારે બંધ થશે, જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી હું ચલાવું છું, ગમે ત્યારે એ બંધ થઈ જશે. Members of class Trimtoda are commonly called as, તો એનો આન્સર આવશે ફ્લેક્સ નું છે. તો એ ક્યાં આપ્યું છે? એમટીજી પેજ નંબર 115 એમાં ક્લાસ નંબર 2 માં બંનેનું સામાન્ય નામ છે. જો એટલે જનરલ નેમ આપ્યું હશે ફ્લ્યુ, બરાબર? એવી રીતના. ભાઈ કેટલા લોકો છે? ઓકે, 23rd નંબરની ઇમેજ જેને દેખાય એ યસ લખીને મને મેસેજ કરો. 23rd ઓકે. 23rd હવે એ છે the alternation of generation, the sporophyte generation is blank and the gametophyte generation is. તો હવે n અને 2n તો હંમેશા સ્પોરોફાઇટ જનરેશન જે હોય ને એ છે ને હેપ્લોઇડ અને ડિપ્લોઇડ, તેમાંથી 2n અને n જ હોય, બરાબર? એટલે આનો આન્સર થશે સી. હેપ્લોઇડ એટલે n ને ડિપ્લોઇડ એટલે 2n. Which of the following bacterium શું થયું? Okay. Which of the following bacterium is an non-flagellate? Rule non-flagellate એટલે ફ્લેજેલેટ વાળા નથી. તો 24 માં આન્સર થશે કોકસ. એ લોકો ગ્રુપમાં હોય પણ આવી રીતના પોઈન્ટ્સની અંદર હોય, બરાબર? એક મિનિટ, તમારામાંથી જ કોકનો ફોન આવે છે. એક જ મિનિટ. હલો, હા કોણ? હા સર, હું અત્યારે લેક્ચરમાં છું, ત્યાં ખુલ્લું છે, તમે આપી દો ને, ત્યાં વેઇટ કરતા હશે, ભાભી બેઠા હશે. બરાબર, આવી રીતના હોય. ગ્રામ પોઝિટિવ માઇક્રો ઓર્ગેનિઝમ્સ હોય બધા આ. એટલે એક પોઈન્ટ હોય ને એક સ્પીસીસ, એને કોકાઈ કહેવાય, પણ બહુ બધા હોય ને એને કોકસ કહેવાય. નાનો આન્સર આ આવશે. પછી મોલુસ્કસ આર, તો ડિપ્લોબ્લાસ્ટિક એન્ડ કોઇલોમેટ, પછી ટ્રિપ્લોબ્લાસ્ટિક એન્ડ એકોઇલોમેટ નહીં, ટ્રિપ્લોબ્લાસ્ટિક આવશે, કારણ કે ટ્રિપ્લોબ્લાસ્ટિક થી મોલુસ્કાસ હોય તો અહીંયાથી સ્ટાર્ટ થાય અને કોઇલોમેટ. આ આપ્યું છે ચેપ્ટર 4 સેમેસ્ટર 1. પછી એક્ઝામાઇન ધ ફિગર ABCD, બરાબર?
તો આ કેની છે ફિગર જે રાખી છે. તો જો પહેલા તો ક્યાં ફિગર જોયું હોય ને તો ક્યાં હશે? જો ફટાફટ હમણાં બેટરી બંધ થાય છે તો આ ફિગર વાળો તમને કરાવી દઉં છું. CBSE માં પેજ નંબર 31 પર 3.1 વાળી ફિગર છે. આનો આન્સર આવશે A. અને હવે